બોલે છે ને, જૂઠું બોલે છે ને. બોલ ક્યાં છે મારી મમ્મી, બાકી હું પોલીસને બોલાવીશ. સાચું કહું છું, બોલ મારી મમ્મી અરે ક્યાં છે? બેન સમજાવો આ છોકરીને. મને તો અહીંયા મારા ભાઈબંધે બોલાવ્યો છે એટલે આવ્યો છું. તું આવું કઈ છે ને હું માની લઈશ એમ? અરે બોલ મારી મમ્મી ક્યાં છે? બોલ અરે બેન, બોલ જલ્દી. ફરી છોડે. ભાઈ જે પણ કઈ ખબર હોય સાચે સાચું બોલો. અરે કેવી રીતે સમજાવું બેન? સ્પીકર પર કરો. અરે પણ બેન, કીધું ને સ્પીકર પર કરો. અરે ભાઈ, મેં તને સાથે લઈ જવા માટે બોલાવ્યો, પણ હું થોડો ટ્રાફિકમાં ફસાયો છું. તું એક કામ કર ને, ડાયરેક્ટ ત્યાં જ આવી જા, નહીતર સગાઈ પૂરી થઈ જશે. ઓકે સાંભળ્યું ને, હું ને મારો મિત્ર સગાઈમાં જવા નીકળ્યા હતા, પણ તમે છો કે મારો કોલર જ પકડી લીધો. સોરી ભાઈ, સોરી. અરે બેન, આમ જાણ્યા જોયા વગર કોઈના પર તૂટી ના પડાય. પરી આ માણસ સાચું બોલતો હતો, આપણે એને ઓળખી જ ના શક્યા. મીરા કાકી, શું સાચું શું ખોટું મને તો કંઈ જ નથી સમજાતું. જો આ માણસ આપણને નથી બોલાવ્યા તો કોણે બોલાવ્યા અને કેમ? हेलो हाँ હું રમીલા બોલું છું. हाँ 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 કેમ છો તમે? હા મોટી બા, આજે તમે આવો ને મંદિરના સત્સંગમાં. ના ના મને નહીં ફાવે. કેમ, શું થયું? અરે સત્સંગ પૂરું થતા થતા સવાર થઈ જાય અને આજે ઘરમાં કોઈ છે નહીં. અરે એવું હોય તો હું આવી જાઉં. ના ના એવી કોઈ જરૂર નથી, ફરી ક્યારેક. હા ચલો આવજો. હા જય શ્રી કૃષ્ણ. શું થયું મોટી બા? એ તો પેલું શિવ મંદિર છે ને, ત્યાં આજે કથા બેસાડી છે, તો સત્સંગમાં આવવા માટે બોલાવતા હતા. તો જઈ આવો ને, તમને તો ગમે જ છે ને. ના ના મારે નથી જવું. પણ કેમ, શું થયું? અરે સત્સંગ તો સવાર સુધી ચાલશે અને તમે ઘરે એકલા છો. બસ આટલી જ વાત, તમે ચિંતા ના કરો. એવું હશે તો હું તમને ત્યાં લઈ જઈશ અને મૂકી જઈશ. તમે ચિંતા ના કરો. અરે પણ તમને મારા પર વિશ્વાસ નથી. એવું નથી. બસ તો પછી જઈ આવો અને ભગવાનને પ્રાર્થના કરજો કે આપણા ઘર પરિવારમાં જે બધું થયું છે ને એ બધું જ સારું કરી દે. હા બધું સારું થઈ જશે. કહેવાય છે કે જે જગ્યાએ તમારી સાથે દુર્ઘટના થઈ હોય એ તમારા માટે નકારાત્મકતા પેદા કરે છે, એટલે ફરી ત્યાં ના જવાય. પણ અનસુયા એ કહેવતને જુઠ્ઠી સાબિત કરશે. આ ઘરમાં મારા લાખો અપમાનો થયા, પણ મેં મારા દીકરાના કારણે એ બધું સહન કર્યું. પણ કહેવાય છે ને કે અતિને ગતિ નથી હોતી. આ ઝવેરીઓએ મારી સાથે જે કર્યું છે એને ફળ સ્વરૂપે મારે કંઈક તો આપવું જ પડશે. પછી અમૃત હોય કે જે, શ્રાપ હોય કે આશીર્વાદ, ઘર હોય કે બાર. હા હા બાર. હું અનસુયા ઝવેરી આ ઝવેરી પરિવારને ઘરની બહારની જગ્યા આપું છું. આ ઝવેરીઓને જે ઝવેરી પરિવાર માટે માન છે એના પર હું મારી મોર લગાવું છું અને જોઉં છું કે આ ઝવેરીઓને મારા માટે જે ઝેર છે એ ઘરની બહાર પથ્થર પર માથા પછાડી પછાડીને કેવી રીતે નીકળી જાય છે. કહેવાય છે
કે આ જગતમાં શુભ કામની શરૂઆત તમારું નામ લઈને કરવામાં આવે છે. પ્રભુ, તમારા માટે તો બધા સરખા જ છે ને. બસ હૃદયમાં સાચી આસ્થા હોવી જોઈએ, અને એટલે જ હું મારા શુભ કામની શરૂઆત તમારાથી તમારું નામ લઈને કરી રહી છું. આ બધું શું છે? ઇમ્પોસિબલ. આ બધું કેવી રીતે બની શકે, એ પણ એક જ દિવસમાં? મને તો વિશ્વાસ જ નથી થતો કે આ આપણું જ ઘર છે કે કોઈ બીજાનું. એક પણ વસ્તુ એની જગ્યા પર નથી. એક જ દિવસમાં આટલું બધું ચેન્જ થવું ઇમ્પોસિબલ છે. કોણે કર્યું આ? કોણ છે આ? તે બીજી એક વાત નોટ કરી? શું? મોટી બા ક્યાંય નથી દેખાતા. અને મારી મમ્મી પણ ક્યાંય નથી દેખાતી. કોઈ કે કંઈક તો ચાલ રમી છે, નહીં તો મોટી બાની હાજરીમાં ઘરની કાયા પલટ કરવી તો વસમી છે. ત્યાં જુઓ તો જરા, ત્યાં કોણ બેઠું છે? કોણ છો તમે? તમે અહીંયા શું કરી રહ્યા છો? તમે સાંભળો છો કે નહીં? મોટી બા, તમે? કોણ મોટી બા? આ વસુંધરા પરીખ છે. આ ઘર વસુંધરા પરીખનું છે. વસુંધરા પરીખ? એ કોણ વળી? આ શું બોલી રહ્યા છે? તમે તો અમારા મોટી બા છો ને? તમે મારા મોટી બા છો ને, તો પછી આ બધું શું બોલી રહ્યા છે? આ તમે કોણ છો? મારું નામ વસુંધરા પરીખ છે. સાંભળી લીધું ને તમે લોકોએ કે હજી પણ કંઈ સાંભળવાનું બાકી છે? આ બધું શું ચાલી રહ્યું છે? આ ઘર મોટી બાનું નહીં, પણ વસુંધરા પરીખનું છે, મારા મમ્મીજીનું. હું એમની વહુ છું, અયાન એમનો પૌત્ર છે, અને તમે લોકો અયાન અને રૂપને અહીંયા છોડીને ઘરની બહાર નીકળી જાઓ. તમને શું લાગે છે તમે જેમ કહેશો એમ અમે કરી લેશું? તમે એવું વિચાર્યું પણ કેમ? વિચાર્યું નથી, પણ કરીને બતાવ્યું છે.
વધારે દલીલ નહીં કરવાની, નહીં તો મારે પોલીસને બોલાવીને તમને ધક્કા મારીને ઘરની બહાર કાઢવા પડશે. ને જો તમારે વધારે તમાશો ના જોઈતો હોય, આ રો દરવાજો, ફટાફટ મારી નજરની સામેથી ને આ ઘરમાંથી બહાર નીકળી જાઓ. મોટી બા, કોણ મોટી બા? આપ મારા આંખમાંથી આંસુ કેમ આવી રહ્યા છે? સરગમ, મને ખરેખર તારા પર બહુ જ ગર્વ છે. બહુ જ સરસ સરગમ. કેમ મોટી બા, શું થયું? તે આયાન અને રૂપના લગ્નની પરિસ્થિતિને સાચા સમયે સાચવી લીધી એના માટે. એ તો મોટી બા, તમે મારી સાથે હતા ને એટલા માટે જ આ શક્ય થઈ શક્યું. જેમ એક શૂરવીરની રક્ષા ઢાલ કરે છે ને, એવી જ રીતે ઘરના મોભી, ઘરના મોટા એ ઢાલ બનીને ઘરના એક એક સભ્યને ગમે તે પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકે છે. હું પણ એ જ કહેવા માંગુ છું કે જ્યારે હું નહીં આવું ત્યારે શું કરીશ તું? ત્યારે ખાલી એટલું યાદ રાખવાનું કે મોટી બા એક વિચાર છે. મોટી બા એટલા માટે છે કારણ કે તમારી લાગણીઓ, તમારી જવાબદારીઓ મને મોટી બા બનાવે છે. મોટી બાનો ભાવ, મોટી બાના સંસ્કાર, મોટી બાનો સ્વભાવ આ વિપત પરિસ્થિતિમાં યાદ રાખીશ ને તો જીવનમાં સંઘર્ષ તો આવશે બેટા, પણ એનું સમાધાન પણ તને આની અંદરથી જ મળી જશે. હું યાદ રાખીશ મોટી બા, હું યાદ રાખીશ. આ કેવી દુવિધા છે? જે વ્યક્તિએ મને સલાહ આપી હોય, ખરા જીવનનો રસ્તો બતાવ્યો હોય અને પોતે જ બધું શીખવાડ્યું હોય, પણ કુદરતની મરજી તો જુઓ, આજે મોટી બા ખુદ મારી સામે છે અને તે ના હોવાનો તો સવાલ જ નથી, પણ તે સામે હોવા છતાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે. હવે તમે જ કહો કે હું આ પરિસ્થિતિને કેવી રીતે પાર પાડું? મોટી બાનો પરિવાર તેની સામે ઊભો છે ને અમે કહીએ છીએ કે તમે અમારા મોટી બા છો, પણ મોટી બા ખુદ માનવા તૈયાર જ નથી કે તે મોટી બા છે. મમ્મીજી આવું કેમ બોલી રહ્યા છે અને આવું વર્તન કેમ કરી રહ્યા છે? એક જ દિવસમાં આટલો બધો બદલાવ! તમારામાં અક્કલ જેવું છે કે નહીં? સંસ્કાર નામની વસ્તુ જ નથી. આ મોટી બા નથી, હું એમની વહુ છું ને આ અમારા મમ્મીજી. બરાબર ને મમ્મીજી? આ ઘર અને બધી પ્રોપર્ટી અમારી છે. આમાં કોઈનો હક હિસ્સો નથી. કાન ખોલીને સાંભળી લેજો, બીજી વાર નહીં કહું. અને આ અમારું ફેમિલી છે. હું, મારો દીકરો આયાન, મારી વહુ રૂપ અને આ મારા મમ્મીજી. બરાબર ને મમ્મીજી? તમારા જેવા અજાણ્યા અને અનગઢ લોકો તો કેટલાય દિવસમાં આવે છે ને પોતાનો હક જતાવે છે.
અમે અહીંયા કઈ સંસ્થા કે સદાવ્રત નથી ખોલ્યું કે સવાર પડે ને સાંજ પડે ને 17 લોકો આવે. શું મારે દરેકની સાથે મગજમારી કરવાની? ચલો નીકળો, નીકળો મારા ઘરમાંથી. અરે ચલો નીકળો. અને ખબરદાર જો ફરી આ ઘરમાં પગ મૂકવાની કોશિશ પણ કરી છે તો આ કુંદન નિવાસ નહીં પણ વસુંધરા નિવાસ છે. આ તમે શું બોલો છો? તમે અમારા કુંદન નિવાસને વસુંધરા નિવાસ કેવી રીતે કહી શકો? કહેવાની વાત જ નથી આવતી. વસુંધરા નિવાસ હોય તો વસુંધરા નિવાસ જ કહેવાની છું ને. ચાલો નીકળો અહીંયાથી. અને ફરી આ ઘરમાં તો શું આ એરિયામાં પગ મૂકવાની કોશિશ પણ નહીં કરતા. મમ્મી મમ્મીજી, બસ. રૂપ, અયાન, તમે બંને અજાણ્યા લોકોની સાથે શું કરી રહ્યા છો? ચાલો જાઓ અંદર. ને તમે નીકળો અહીંયાથી. ચાલો ચાલો નીકળો. આપણને કોઈ ખોટો મેસેજ કર્યો લાગે છે. હા પરી, મને લાગે છે કે કોકે મજાક કરી હશે. મને તો લાગ્યું કે મમ્મી મળી ગઈ. જ્યારે મેં મેસેજ જોયો તરત કેટલી ખુશ થઈ હતી, પણ અફસોસ મીરા કાકી, હા આ જો. વસુંધરા નિવાસ? કુંદન નિવાસનું બોર્ડ ક્યાં ગયું? પરી, આપણે અહીંયાથી ગયા ત્યાં સુધી તો કંઈ જ નહોતું, અને આમ અચાનક નક્કી કંઈક થયું છે. હીરા કાકી, આપણે અંદર જઈએ. ચાલો. હા. મમ્મી, આ ધ્વનિતભાઈ અને સરગમ ભાભીને તું અંદર નથી આવવા દેતી. કેમ? હા મમ્મીજી, મને કંઈ સમજાતું નથી. શું છે મમ્મી આ બધું? એ બધું હું તને પછી કહીશ. અત્યારે તું એટલું જ કરીશ જેટલું હું તને કહીશ. પણ મમ્મી, એ બધું હું તને પછી સમજાવીશ. મમ્મીજી, હું કંઈ જાણતી નથી, પણ એટલું જરૂર કહીશ કે રૂપ, તારે કંઈ જ કહેવાની જરૂર નથી. બસ એટલું સમજી લો કે અત્યારે જે થઈ રહ્યું છે એ સારા માટે જ થઈ રહ્યું છે. પણ મમ્મી, એ જે કરે છે બરાબર જ કરે છે, અને એ જ આપણા માટે ન્યાય છે. બેટા, તું ભૂલી ગયો કે એ લોકોએ આપણી સાથે શું કર્યું છે? હું જાણું છું કે આપણા હક અને ન્યાય માટે મેં કેટલા પ્રયાસો કર્યા છે, પણ બદલામાં આપણને શું મળ્યું? તિરસ્કાર, સંવેદનાના બદલામાં માર, અને લાગણીના બદલામાં નફરત. પણ મમ્મી, તું જ કહેતી હતી ને કે આ દુનિયાને નફરતથી નહીં પણ પ્રેમથી જીતી શકાય. તો ક્યાં ગયું એ બધું? જ્યારે આપણી લાગણીના પહાડને સામેવાળો પોતાના સ્વાર્થના હથિયારથી તોડે ને, ત્યારે માની લેવાનો કે અહીંયા આપણી સહન શક્તિનો અંત આવી ગયો છે. ત્યારે આપણા હાથમાં પ્રેમનું ફૂલ નહીં પણ બદલાનું મજબૂત હથિયાર હોવું જોઈએ, અને જે આજે મારા હાથમાં આવી ગયું છે. બેટા, તે અત્યાર સુધી મને સાથ આપ્યો છે, અને આગળ પણ તારે મને સાથ આપવાનો છે, સમજો? પણ મમ્મીજી, હવે એક પણ શબ્દ નહીં. હું ના કહું ત્યાં સુધી તમે લોકો પાછળના દરવાજેથી બહાર જતા રહો, અને હું ના કહું ત્યાં સુધી તમારે લોકોએ પાછા નથી આવવાનું. અને એક વાત યાદ રાખજો, આ ઘરમાં કોઈ મોટી વાત છે જ નહીં. વસુંધરા પરીખ છે, અને આ
વસુંધરા નિવાસ છે. ચલો જાઓ જલ્દી અહીંયાથી બહાર. જાઓ, જતા રહો કહું છું. જાઓ. મોટી બા, મોટી બા, મોટી બા, દરવાજો ખોલો. દરવાજો ખોલો. મોટી બા, અંશુ આંટી, મોટી બા, દરવાજો ખોલો. આ શું કરી રહ્યા છો તમે બંને? કેમ દરવાજો ખખડાવી રહ્યા છો? પરી, આ જો ને, અંશુ આંટી અમને ઘરમાંથી બહાર કાઢી નાખ્યા છે અને એવું કહે છે કે આપણું નહીં, એમનું ઘર છે. અને તો એવું પણ કહે છે કે મોટી બા નહીં, પણ કોઈ વસુંધરા પરીખ છે. શું? હા મીરા આંટી, આપણા ઘરની એક એક વસ્તુ બદલાઈ ગઈ છે. મને તો એ નથી ખબર પડતી કે આટલી જલ્દી આટલો બધો બદલાવ આવે ક્યાંથી.